નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે ઓનલી વરસાદ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં। રાતોરાતમાં વરસાદ મિત્રો ગુજરાતમાં ઘૂસી જવાનું છે વરસાદ, કારણ કે હવે 250 કિલોમીટર દૂર રહ્યું છે ચોમાસું। હા મિત્રો, તમે સાચું સાંભળી રહ્યા છો મિત્રો, દક્ષિણ ગુજરાતમાં તમે વરસાદ પહેલાં જોવા મળશે, કારણ કે હવે દક્ષિણ દરિયામાં તમે જોઈ શકો છો જે ભારે ચોમાસાનું આગાહી છે તે 250 કિલોમીટર દૂર રહ્યું છે મિત્રો। હા, એટલે ગુજરાતમાં ચોમાસું આવતા વાર નહીં લાગે હવે આ મિત્રો, ભારે વરસાદ સાથે અને પવન પણ ફેંકાઈ શકે છે, અને ખાસ કરીને અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જો પવનનો વેગ ના બદલાય તો। જો ચોમાસું પલટો મારશે તો પણ ના પણ આવી શકે મિત્રો। આપણે સાચી માહિતી આપવાની છે, કોઈ ખોટી માહિતી આપવાની નથી, એટલે હું તમને ખાસ જણાવી રહ્યો છું મિત્રો। આ ચોમાસું હવે 250 કિલોમીટર દૂર છે મિત્રો। આ આખી માહિતી આપું એ પહેલાં મિત્રો એક મારી વાત નમ્ર અપીલ છે કે અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે લાઈવ મેપ દ્વારા અમે તમને સાચી માહિતી આપી રહ્યા છીએ મિત્રો। આ ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલો લાઈવ મેપ છે, જેના દ્વારા આપણે ચોમાસાની ખબર પડે છે। અને અમારી યુટ્યુબ ચેનલને એક લાઇક કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો, અને કમેન્ટમાં તમારા ગામનું નામ, જિલ્લાનું નામ જણાવી દો, એટલે અમે તમારા વિસ્તારની આગાહી સૌથી પહેલાં આપીશું મિત્રો। હા, તમારા નામ સાથે જે પણ મિત્રો નામ સાથે આગાહી આપશે તે વિસ્તારની વરસાદની આગાહી તમને સૌથી પહેલાં આપવામાં આવશે। અને હા મિત્રો, હું તમને ખાસ જણાવવા જઈ રહ્યો છું કે દર વર્ષ કરતાં આ વર્ષે ચોમાસું નબળું રહેવાનું છે। આ મિત્રો, અત્યારે જ્યાં આપણે 20 થી 25% વરસાદ થઈ જવો પડે, ત્યાં હાલ સુધીમાં ગુજરાતમાં એવો કાંઈ ખાસો વરસાદ પડ્યો નથી। હજી 1-2% સુધીનો વરસાદ થયો છે, 100%નો વરસાદ હાલ તો બાકી છે મિત્રો। તેનાથી કહી શકાય કે આ ચોમાસું આ વર્ષનું ખૂબ જ નબળું રહેવાનું છે। જે ખેડૂત મિત્રોએ પાકની વાવી દીધો હોય તો કાંઈ ઉપાધિ નહીં, પરંતુ જેને નથી વાવ્યો તેને હજી થોડાક દિવસ ખમવાની જરૂરત છે। આ અને 250 કિલોમીટર જે ચોમાસું દૂર રહ્યું છે, જે ભારે વાદળો, અને આ ખેડૂત મિત્રો 8 દિવસનું જાહેર કરવામાં આવે છે, આ લાઈવ મેપ દ્વારા જોવામાં આવી રહ્યું છે। ત્યારે 8 દિવસની અંદર ચોમાસું ગુજરાતમાં ભરપૂર વરસી શકે છે, પવનનો વેગ નવો બદલાય તો। આપણે બીજી ચેનલોની જેમ અફવા ફેલાવતા નથી કે વરસાદ આવી જશે। જો મિત્રો પવનનો વેગ બદલાય તો ચોમાસું દૂર પણ જઈ શકે છે, પરંતુ હાલ તો એવી કોઈ શક્યતા નથી, કારણ કે પવનનો વેગ પણ ગુજરાત તરફ દેખાવામાં આવી રહ્યો છે। એટલે દરિયામાં જે ચોમાસું પોગ્યું છે તે ગુજરાતમાં આવવાની 99% શક્યતા છે, પણ 1%માં આપણે કહી શકીએ છીએ જો પવનનો વેગ બદલાય, દરિયામાં એવી કંઈ નવી પ્રચંડ થાય તો તેના કારણેથી ચોમાસું દૂર પણ જઈ શકે છે। પરંતુ આગલા 4-5 દિવસમાં ગુજરાતમાં આછો વરસાદ જોવા મળશે કે ભારે વરસાદ જોવા મળશે અમુક વિસ્તારોમાં, જેમ કે દક્ષિણ ગુજરાતમાં તો ખૂબ સારો વરસાદ દેખાઈ રહ્યો છે, પરંતુ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ચોમાસું હજી દૂર જઈ શકે છે। આ મિત્રો, હું સાચું કહી રહ્યો છું કે ઉત્તર ગુજરાતમાં 8 દિવસ માટે જે હાલ વરસાદ સક્રિય થયો છે તેની પણ સંભાવના ઉત્તર ગુજરાતમાં નથી। અને હાલની વાત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે, પરંતુ એટલું નોંધ્યું નહીં, જે દરિયામાં સક્રિય થયો છે તેના કરતાં ઓછો વરસાદ હાલ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં આછા ઝાપટા અને પવન સાથેના વાદળાઓ તો હાલ ગુજરાતમાં જોવા મળશે, પરંતુ વરસાદ અમુક વિસ્તારમાં જ જોવા મળશે, જે 3 અથવા 4 દિવસની અંદર ગુજરાત તરફ ભારે ચોમાસું આવી જશે। આ છે મિત્રો અઠવાડિયાની આગાહી। બાકી કોઈ વિડીયો જોવાની જરૂર નથી, અમારી યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી નાખો, અને કમેન્ટમાં તમારા ગામનું નામ જણાવી દો, તમારા જિલ્લાનું નામ જણાવી દો, એટલે અમે તમારા વિસ્તારની આગાહી સૌથી પહેલાં તમને આપી દઈશું। કમેન્ટમાં તમારા ગામનું નામ જણાવવાનું ભૂલતા નહીં। વિડીયો જોવા બદલ આભાર। આ વર્ષની ખેતી તમારી ખૂબ સારી થાય એવી શુભકામનાઓ, અને ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે પાક નિષ્ફળ જાય તો થોડાક દિવસ રાહ જોવી, એટલે કે એક સારો વરસાદ થઈ જાય ત્યારબાદ ખેતી કરવાનું ચાલુ કરવું, કારણ કે હાલ તો આ વર્ષનું ચોમાસું ખૂબ જ નબળું જણાવી રહ્યા છે, પરંતુ